શું તમે પણ ઘરે ભજીયા બનાવો એટલે કડક થઈ જાય છે, પોચા નથી બનતા અને તેલ વધારે પી જાય છે? તો એક વખત આ રીતે ભજીયા ઘરે જરૂરથી બનાવજો. બિલકુલ તેલ પણ વધારે નહીં ભરાય અને એકદમ પોચા એવા આપણા ભજીયા બનીને તૈયાર થશે. તો એના માટે અહીંયા તાંદળિયો લઈ લીધો છે. આપણે આજે તાંદળિયાના ભજીયા બનાવવાના છીએ અને તાંદળિયાને આપણે સરસ ધોઈ લેવાનો છે, કેમ કે તાંદળિયા ઉપર ઘણી બધી માટી લાગેલી હોય છે અને કોઈ પત્તું બગડેલું હોય તો એ આપણે તોડી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, આવા પત્તા હોય એ આપણે તોડી લઈશું અને એકદમ સરસ ચોખ્ખા પાણીથી 4 થી 5 વખત ધોઈ લઈશું, કેમ કે તાંદળિયામાં ઘણી બધી માટી લાગેલી હોય છે. આપણે તાંદળિયાની ભાજીને ધોઈ અને આ રીતે કટ કરી લીધી છે, ઝીણી ઝીણી તમે જોઈ શકો છો. અને મેં દાંડલી પણ ભેગી કાપી લીધી છે. આપણે દાંડલીને કાઢવાની નથી. જો દાંડલી કાઢી લઈશું તો આપણા ભજીયા થોડા એવા તુરા બનશે અને એકદમ પોચા નહીં બને, એટલે આપણે દાંડલી પણ આમાં નાખવાની છે. તો ચાલો હવે આપણે ભજીયા માટેનો લોટ બાંધી લઈએ. આપણે બધા તાંદળિયાને તપેલીમાં લઈ લીધો છે. હવે આપણે ચણાનો લોટ નાખીશું. તો અહીંયા મેં ગાય છાપ ચણાનો લોટ લીધો છે. તમે કોઈ પણ ચણાનો લોટ લઈ શકો છો. આપણે ચણાનો લોટ નાખી દીધો છે. હવે આપણે એમાં મસાલા કરીશું. તો મસાલામાં અહીંયા મેં આખા ધાણા લીધા છે, 1 ચમચી ખાંડ લીધી છે, અજમો લીધો છે અને થોડી એવી વરિયાળી લીધી છે. તો આપણે આમાં નાખી દઈશું અને ધાણા આપણે હાથથી મસળીને નાખીશું. અહીંયા મેં આદુ, લીલા મરચા અને કાળા મરીને આ રીતે અચકચરા વાટી લીધા છે, એ આપણે નાખીશું. લસણ અહીંયા 1 ગાંઠિયો લીધું હતું. હવે આપણે બીજા મસાલા કરીશું. ધાણા જીરું, હળદર. હળદર ભજીયામાં હંમેશા થોડી નાખવાની, નહીતર આપણા ભજીયા લાલ થઈ જાય. થોડું એવું લાલ મરચું નાખીશું. હિંગ નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈ અને મીડિયમ લોટ બાંધી લઈશું. બહુ જાડો પણ નહીં, પાતળો પણ નહીં એવો, કેમ કે અત્યારે જો આપણે એકદમ ભજીયા બને એવો કમ્પ્લીટ લોટ બાંધશું તો લોટ આપણો ઢીલો થઈ જશે. એક સાથે પાણી નહીં નાખી દેવાનું, થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટ બાંધીશું. મેં અહીંયા મરચાં લીધા, એ પણ તીખા હતા, એટલા માટે મેં લાલ મરચું થોડું નાખ્યું છે. તમારે તીખું વધારે ઓછું કરવું હોય તો એ પ્રમાણે તમે નાખી શકો છો. પાણી ધ્યાનથી નાખવાનું છે, કેમ કે તાંદળિયામાંથી પાણી પછી છૂટતું હોય છે. એટલે આપણે જો પહેલાં જ પાણી વધારે નાખી દઈશું તો આપણો ભજીયા બરાબર નહીં બને. આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટ બાંધ્યો છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે આપણે આ રીતનો લોટ બાંધવાનો છે અને હજુ આ પાણી ભાજીમાંથી પાણી છૂટવું પડશે, એટલે હજુ ઢીલો થશે. અને જો કદાચ આપણને કઠણ લાગશે તો આપણે પાછળથી પાણી નાખીશું. અત્યારે હવે આપણો લોટ સરસ થઈ ગયો છે, એટલે આપણે આને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કરીને આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જાય અને આપણા ભજીયા એકદમ સોફ્ટ બને. તો લોટ બાંધ્યા પછી 10 થી 15 મિનિટ લોટ રાખવો જરૂરી છે, તો જ તમારા ભજીયા એકદમ ફૂલેલા અને પોચા રૂ જેવા બનશે. હવે આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ સરસ ફૂલી ગયો છે. હવે આપણે એમાં લીંબુ અને ખારો નાખીશું. અહીંયા મેં 1 નાની ચમચી ખારો લીધો છે, એના ઉપર આપણે લીંબુ નીચોવીશું, એટલે આપણો ખારો એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય. હવે આપણે સરસ મિક્સ કરી લઈશું. તો આપણે સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે આપણે લોટ બાંધ્યો ત્યારે કેટલો કઠણ હતો અને અત્યારે કેટલો ઢીલો થઈ ગયો છે, કેમ કે તાંદળિયામાંથી પાણી છૂટે. પણ હજુ આપણે આનાથી થોડોક ઢીલો કરીશું. જેટલો આપણો લોટ ઢીલો હશે એટલા જ આપણા ભજીયા એકદમ સોફ્ટ બનશે. લોટ ભજીયાનો કઠણ ના હોવો જોઈએ.
તો આપણે આમાં થોડું એવું હજુ પાણી નાખીશું. 1 મોટા ચમચા જેટલું પાણી નાખવાનું છે આપણે આમાં. આપણે પાણી નાખીને સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે નવશેકું તેલ નાખીશું ગરમ આમાં. તો અહીંયા હું 1 પાવરું ગરમ તેલ નાખું છું. નવશેકું છે, બહુ ગરમ નહીં નાખવાનું. સરસ મિક્સ કરી લઈશું. અહીંયા આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂક્યું હતું પહેલા જ, એટલે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ભજીયા બનાવી લઈએ. ભજીયા બનાવવા માટે આપણે અહીંયા પાણી લીધું છે. આપણે પહેલા પાણીવાળો હાથ કરીશું અને પછી આ રીતે બેટર લઈશું અને આ રીતે અંદર મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે બેટર નાખીએ તરત જ આપણું ભજીયું ફૂલવા માંડે છે. આપણે ભજીયા પાડી લીધા છે અને આપણે ચમચો નથી અડાડવાનો. તમે જોઈ શકો છો કે કેટલા સરસ રીતે આપણે ભજીયા ઉપર આવે છે. આ જ રીતે એની જાતે બધા ભજીયા ઉપર આવી જાય પછી આપણે ફેરવીશું. જો આપણું બેટર પરફેક્ટ બન્યું છે તો એની જાતે જ ભજીયા ઉપર આવવા લાગશે. તમે જોઈ શકો છો આપણા બધા ભજીયા ઉપર આવી ગયા છે. આપણે ફેરવી લઈશું. ભજીયા હોય અને મરચાં ના હોય એવું તો બને જ નહીં. તો આપણે મરચાં પણ આના સાથે તળી લઈશું. ગેસને આપણે મીડિયમ રાખવાનો છે જેથી કરીને આપણા ભજીયા બળી ના જાય અને અંદર સુધી સરસ ચડી જાય. ભજીયા એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે ઉતારી લઈશું અને ગરમા ગરમ ભજીયાને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા વરસાદની સિઝનમાં ખાવાની મજા જ પડી જાય એવા ગરમા ગરમ તાંજરિયાના ભજીયા, જે ખાવાની બહુ જ મજા આવે છે અને એકદમ પોચા રૂ જેવા બને છે. તમે જોઈ શકો છો કે કેટલા પોચા બન્યા છે અને બિલકુલ વધારે તેલ પણ નથી પીધું. તો આ રીતે તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તમે જોઈ શકો છો કેટલા જાળીદાર આપણા ભજીયા બન્યા છે. તો તમે એક વખત આ રીતે તાંજરિયાના ભજીયા ચોક્કસથી બનાવજો. તમે ક્યારેય આ રીતે તાંજરિયાના ભજીયા બનાવ્યા છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. અને જો રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.